આપણે વામન પુરાણના 16મા દિવસની કથાને આગળ વધારીએ। અધ્યાય 46 સ્થાણુલિંગની પાસે અસંખ્ય લિંગોની સ્થાપના અને તેમના દર્શન અર્ચનનું મહાત્મ્ય। સનતકુમાર બોલ્યા કે હે દ્વિજોત્તમ, સ્થાણુવટની ઉત્તર દિશામાં શુક્રતીર્થ અને સ્થાણુવટની પૂર્વ દિશામાં સોમતીર્થ કહેવામાં આવે છે। સ્થાણુવટની દક્ષિણમાં દક્ષતીર્થ તથા સ્થાણુવટની પશ્ચિમમાં સ્કંદતીર્થ છે। તો પરમ પાવન તીર્થોની વચ્ચે સ્થાણુ નામનું તીર્થ છે, તેનું દર્શન કરવા માત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। જે મનુષ્ય આઠમ અને ચૌદસે તેમની પ્રદક્ષિણા કરે છે તે દરેક પગલે યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત કરે છે, તેમાં કોઈ સંદેહ નથી। મુનિઓ, સાધ્યો, આદિત્યો, વસુઓ, મરુતો અને અગ્નિઓએ તે તીર્થનું યત્નપૂર્વક સેવન કર્યું છે। સ્થાણુ તીર્થમાં પ્રવેશનું દરેક પ્રાણી પાપમુક્ત થઈ પરમ ગતિને પામે છે। તેની નજીક શંકરનું લિંગ છે। ઉમાદેવી ત્યાં લિંગ રૂપમાં રહેલા શંકરની જ પાસે રહે છે, તે તેમનાથી જરાય અલગ થતા નથી। તે લિંગનું દર્શન કરવા માત્રથી મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે। વડની ઉત્તરે મહાત્મા તક્ષકે સર્વ કામનાઓ સિદ્ધ કરનારા મહાલિંગને પ્રતિષ્ઠિત કર્યું છે। વડની પૂર્વમાં વિશ્વકર્મા દ્વારા નિર્માયેલું મહાન લિંગ છે। પશ્ચિમ તરફ લિંગનું દર્શન કરી માનવ સિદ્ધિ પ્રાપ્ત કરે છે। ત્યાં દેવી સરસ્વતી લિંગ રૂપમાં સ્થિત છે, જેમના દર્શનથી તીવ્ર મેઘા બુદ્ધિ પ્રાપ્ત થાય છે। વડની પાસે બ્રહ્માએ સ્થાપેલા વટેશ્વર લિંગનું દર્શન કરી મનુષ્ય પરમપદને પામે છે। તે પછી જેણે સ્થાણુવટના દર્શન અને પ્રદક્ષિણા કરી લીધા તેને જાણે 7 દ્વીપોવાળી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ। સ્થાણુની પશ્ચિમે નકુલિશ નામના ગણ સ્થિત છે। વિધિપૂર્વક તેમની પૂજા કરનાર મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે। તેની દક્ષિણે રુદ્રકર તીર્થ છે। રુદ્રકર તીર્થમાં સ્નાન કરવાથી સર્વ તીર્થોમાં સ્નાન કરવાનું ફળ મળે છે। તેની ઉત્તરે મહાત્મા રાવણે ગોકર્ણ નામનું પ્રસિદ્ધ મહાલિંગ સ્થાપ્યું છે। અષાઢ વદ 14 જે ગોકર્ણની અર્ચના કરે છે તે જાણીને અથવા અજાણતા પાપોથી પણ મુક્ત થાય છે। જે આઠમના દિવસે શિવનું પૂજન કરે છે તેને કુમાર અવસ્થામાં બ્રહ્મચર્ય પાલનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે સંપૂર્ણ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। જો મનુષ્ય ઉત્તમ સૌંદર્ય, સૌભાગ્ય કે ધન સંપત્તિ ઈચ્છે છે તેણે કુમારેશ્વરની આરાધના કરવી જોઈએ, કારણ કે તેમના મહિમાથી તેને નિસંદેહ સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે। કુમારેશ્વરની ઉત્તરે વિભીષણે શિવલિંગ સ્થાપીને તેની પૂજા કરી, જેથી તે અજર અમર થઈ ગયા। અષાઢ સુદ આઠમે ઉપવાસ કરી પૂજા કરનાર મનુષ્ય દેવત્વ પ્રાપ્ત કરી લે છે। હે દ્વિજોત્તમ, ખરે રાવણનો એક સેનાપતિ ખર ત્યાં લિંગની પૂજા કરી હતી। તે લિંગની વિધિવત પૂજા કરી હતી। તે લિંગની વિધિવત પૂજા કરવાથી સર્વ કામનાઓ સિદ્ધ થાય છે। દૂષણ રાવણનો એક સેનાપતિ તેના ત્રિશિરાઓએ પણ ત્યાં મહેશ્વરની પૂજા કરી હતી અને તે પ્રસિદ્ધ થઈ ગયા। તે બંને અભિવાંછિત મનોરથ પ્રાપ્ત કરી લીધા। ચૈત્ર સુદમાં જે મનુષ્ય ત્યાં પૂજન કરે છે તેને સર્વ ઈચ્છાઓ તે બંને દેવ પૂરી કરે છે। હસ્તિપાદેશ્વર સ્થાણુવટની પૂર્વમાં છે। તેમના દર્શનથી અન્ય જન્મોના પાપોથી મુક્તિ મળે છે। તેની દક્ષિણે હરિત નામના ઋષિએ સ્થાપેલું લિંગ છે, જેને વિધિવત પ્રણામ કરવાથી મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે। તેની પાસે દક્ષિણમાં મહાત્મા વ્યાપિતે સ્થાપેલું કલ્યાણ કરતા લિંગ છે। તે ત્રિલોક પ્રસિદ્ધ છે। કંકાલના રૂપમાં રહેનારા ભગવાન રુદ્રે પણ સમસ્ત પાપોનો નાશ કરનારું મહાલિંગ પ્રતિષ્ઠિત કર્યું છે। આ લિંગ મુક્તિદાયક અને પાપનાશક છે। તેના દર્શનથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે। તેની પશ્ચિમ દિશામાં સિદ્ધોએ સ્થાપેલું સિદ્ધેશ્વર નામનું વિખ્યાત લિંગ છે, તે સર્વસિદ્ધિદાયક છે। સિદ્ધેશ્વરની દક્ષિણે મહાત્મા મૃકંડે લિંગની સ્થાપના કરી છે, જેના દર્શનથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે। તેની પૂર્વે મહાત્મા આદિત્ય સર્વ પાપનાશક લિંગ સ્થાપેલું છે। રંભા અને ચિત્રાંગદ એ બંને સ્થાણુ ભગવાનના દર્શન કરી પૂજન કર્યું અને વરદાની દેવની સ્થાપના કરી આરાધના કરી। તેમણે સ્થાપેલા લિંગોનું નામ અનુક્રમે રંભેશ્વર અને ચિત્રાંગદેશ્વર છે। તેમના દર્શનથી મનુષ્ય સુંદર અને રૂપવાન થઈ જાય છે તથા સત્કુળમાં જન્મ પામે છે। તેની દક્ષિણમાં ઇન્દ્રે પ્રાચીન કાળમાં લિંગની સ્થાપના કરી હતી। તેની કૃપાથી મનની ઈચ્છાઓ પૂરી થાય છે। તે રીતે પરાશર મુનિએ શંકરની આરાધના કરી અને શંકરના દર્શનથી ઉત્કૃષ્ટ કવિત્વ પ્રાપ્ત કર્યું। વેદવ્યાસ મુનિએ શંકરની આરાધના કરી તેમની કૃપાથી સર્વજ્ઞતા અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું। સ્થાણુની પશ્ચિમે જગતના પ્રાણ સ્વરૂપ વાયુએ મહાલિંગ સ્થાપ્યું છે, જે દર્શન માત્રથી પાપનો નાશ કરે છે। તેની દક્ષિણે હિમતેશ્વર લિંગ છે, તેના દર્શનથી સિદ્ધિ મળે છે। તેની પશ્ચિમે કાર્તવીર્યે એક લિંગની સ્થાપના કરેલી છે, જે તત્કાળ પાપ હરણ કરે છે। તેની ઉત્તરે નજીકમાં જ એક લિંગની સ્થાપના થયેલી છે। હનુમાને તેની આરાધના કરી સિદ્ધિ પ્રાપ્ત કરી। તેના પણ પૂર્વ ભાગમાં મિત્ર અને વરુણે સર્વ અભિલાષાઓને પૂર્ણ કરનારા 2 લિંગોની સ્થાપના કરી છે। એ બંને લિંગ સર્વ પાપનાશક છે। સ્વર્ણલિંગની ઉત્તરે ઓઘવતી નદી સુધીમાં પશ્ચિમ તરફ મહાદેવના 1000 લિંગ છે। ઓઘવતીના પૂર્વી ભાગમાં મહાત્મા વાલ્બિલીઓએ સન્નિહિત સરોવર સુધી કરોડો રુદ્રોની સ્થાપના કરી। ગંધર્વો, યક્ષો અને કિન્નરો દક્ષિણમાં અસંખ્ય લિંગો સ્થાપ્યા છે। વાયુ કહે છે કે 3.5 કરોડ લિંગોની સ્થાપના થઈ છે। સ્થાણુ તીર્થમાં અનંત
સહસ્ત્ર રુદ્રલિંગ વિદ્યમાન છે. મનુષ્ય શ્રદ્ધા સહિત સ્થાણુલિંગનો આશ્રય લેવો, તેનાથી સ્થાણુલિંગની દયાથી મનોવાંછિત ફળ મળે છે. જે મનુષ્ય નિષ્કામ કે સત્કામ ભાવથી સ્થાણુ મંદિરમાં પ્રવેશે છે તે ઘોર પાપોથી છૂટી જાય છે અને પરમપદને પામે છે. ચૈત્ર માસની તેરસે દિવ્ય નક્ષત્રનો યોગ થયો અને તેમાં શુક્ર, સૂર્ય અને ચંદ્રનો શુભ સંયોગ થયો. ત્યારે અતિ પવિત્ર શુભ દિવસે બ્રહ્માએ સ્થાણુલિંગને પ્રસ્થાપિત કર્યું. ઋષિઓ અને દેવતાઓ દ્વારા અનંત વર્ષો સુધી તેની અર્ચના થતી રહેશે. જે મનુષ્ય તે સમયે નિરાહાર રહી વ્રત કરી શ્રદ્ધાથી શિવની પૂજા કરે છે તે પરમપદને પામે છે. જે મનુષ્યોએ સ્થાણુલિંગની શિવની આરૂઢ માનીને તેની પ્રદક્ષિણા કરી, તેમણે જાણે 7 દ્વીપોવાળી પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી. ત્યાર પછી આવે છે અધ્યાય 47મો, વેનનું ચરિત્ર, પૃથુનો જન્મ અને અભિષેક, વેનના ઉદ્ધાર માટે પૃથુનો પ્રયત્ન અને વેનની શિવસ્તુતિ. માર્કંડેય બોલ્યા કે હે મુનિ, હવે હું તમને સ્થાણુ તીર્થનો પ્રભાવ સંભળાવવા માગું છું. તે તીર્થમાં કોણે સર્વ પ્રકારના પાપો અને ભયોને દૂર કરનારી સિદ્ધિ પ્રાપ્ત કરી નથી. સનતકુમાર બોલ્યા કે માર્કંડેય, તમે સ્થાણુના ઉત્તમ મહાત્મ્યને પૂર્ણ રીતે સાંભળો. જે સાંભળીને મનુષ્ય સર્વ પાપોથી બિલકુલ છૂટી જાય છે. આ ચર અચર સંસાર પ્રલયકાલની સમુદ્રમાં વિલીન થઈ ગયા પછી અવ્યક્ત જન્મમાં વિષ્ણુની નાભીથી એક કમળ ઉત્પન્ન થયું. તેમાંથી સમસ્ત લોકોના પિતામહ બ્રહ્મા ઉત્પન્ન થયા. તેનાથી મારીચ થયા, મારીચના પુત્ર થયા કશ્યપ, કશ્યપથી સૂર્ય થયા, તેમનાથી મનુ, મનુને છીંક આવતા તેમના મુખમાંથી એક પુત્રની ઉત્પત્તિ થઈ. તે સમગ્ર પૃથ્વીના ધર્મની રક્ષા કરનાર રાજા થયા. તે રાજાના ભયા નામની પત્ની થઈ. તે સાચે જ ભય ઉત્પન્ન કરાવતી હતી. તે કાળની કન્યા હતી અને મૃત્યુના ગર્ભથી ઉત્પન્ન થઈ હતી. તેનાથી વેન નામનો પુત્ર થયો, જે દુષ્ટાત્માને વેદ નિંદક હતો. તેનું મુખ જોઈ રાજા ક્રોધિત થઈ વનમાં ચાલ્યા ગયા. તેણે ત્યાં ઘોર તપ કર્યું અને બ્રહ્મલોક પ્રાપ્ત કર્યો. અહીં વેન સંપૂર્ણ ભૂમંડળનો રાજા થઈ ગયો. તેણે નગરમાં એવી ઘોષણા કરાવી દીધી કે કોઈ કદી દાન ન કરે અને હવન ન કરે તે કરનારને તે અપરાધી ગણી સજા કરવામાં આવશે. આ સંસારમાં એકમાત્ર હું જ તમારો વંદનીય અને પૂજનીય છું. તમે મારાથી રક્ષાઈને આનંદપૂર્વક નિવાસ કરો. મારાથી જુદો કોઈ દેવતા નથી જે આપનો ઉત્તમ આશ્રય બની શકે. તે સાંભળી ઋષિઓએ પરસ્પર મળીને રાજાને કહ્યું કે રાજન, ધર્મના વિષયમાં શાસ્ત્ર જ પ્રમાણ છે. શાસ્ત્ર જ યજ્ઞ પ્રતિષ્ઠિત છે. યજ્ઞ વિષ્ણુ રૂપમાં માન્ય છે. તે યજ્ઞ કર્યા વિના સ્વર્ગના દેવતા સંતુષ્ટ થતા નથી અને અસંતુષ્ટ દેવતા અન્નની વૃદ્ધિ માટે જળની વૃષ્ટિ કરતા નથી. તેથી વિષ્ણુમય યજ્ઞો અને દેવતાઓથી ચરાચર સંસારનું ધારણ પોષણ થાય છે. તે સાંભળી વેન ક્રોધથી આંખો લાલ કરીને વારંવાર કહેવા લાગ્યા કે યજ્ઞ કરવાનું નથી, દાન કરવાનું નથી. ઋષિઓએ પણ ક્રોધ કરી મંત્ર દ્વારા વજ્રમય કૃષ્ઠથી તેને મારી નાખ્યો. વેન મરવાથી રાજા રહિત સંસારમાં અરાજકતા ફેલાઈ ગઈ, અશાંતિ થઈ ગઈ. ચોર ડાકુઓ લોકોને પીડિત કરી. દસ્યુર દળો ચોર ડાકુથી ત્રસ્ત લોકો તે ઋષિઓના શરણે ગયા, જેમણે વેનને મારી નાખ્યા હતા. તે પછી સર્વ ઋષિઓએ વેનના દેહના ડાબા હાથનું મંથન કર્યું, જેમાંથી એક નાનો વામન દેખાયો. સર્વ ઋષિઓએ તેને કહ્યું કે નિષદતુ ભવાન, આપ બેસો. નિષદતુના આધારે નિષાદો, ભીલ કે માછી જેવી જાતિની ઉત્પત્તિ થઈ, જે વેનની પાપ મૂર્તિ હતા. પછી તે વામન ઠીંગુજીને રાજકાર્યના સંચાલન માટે અયોગ્ય સમજી ઋષિઓએ ફરીથી મરેલા વેનના દેહના જમણા હાથને મથ્યો. તેમાંથી દિવ્ય લક્ષણો યુક્ત એક બીજો પુરુષ નીકળ્યો. તેના હાથમાં ધનુષ, બાણ, ચક્ર અને ધ્વજાની રેખાઓ હતી. તેને જોઈ ઇન્દ્ર સહિત સર્વ દેવતાઓએ તેને પૃથ્વી પર ભૂલોકનું પાલન કરનારા રાજાના રૂપમાં અભિષિક્ત કરી દીધા. તે પછી તેણે પૃથ્વીનું ધર્મપૂર્વક રંજન કર્યું, પ્રજાને પ્રસન્ન રાખી. તેના પિતા વેને જનતાને પોતાના કૃકૃત્યોની અપ્રસન્ન કરી હતી, તેથી તે જનતાનું તેણે સારી રીતે પાલન કર્યું. આખી પૃથ્વીનું રંજન કરવાના કારણે જ તેને યથાર્થ રૂપમાં રાજા શબ્દથી સંબોધિત કરવામાં આવ્યો. તે પૃથ્વીપતિ રાજા રાજ્ય પ્રાપ્ત કરીને ચિંતન કરવા લાગ્યો કે મારા પિતા અધર્મી, પાપમતી અને વિશેષતાથી યજ્ઞનો ઉચ્છેદ કરી રહ્યા હતા. તેથી હવે એવી શું ક્રિયા કરવી જોઈએ કે જે તેમને પરલોકમાં સુખદાયક બને. તે સમયે તેની પાસે નારદજી આવ્યા. તે રાજાએ નારદજીને બેસવા માટે આસન આપ્યું અને સાષ્ટાંગ પ્રણામ કરીને પૂછ્યું કે ભગવાન, આપ આખા સંસારના પ્રાણીઓના શુભ અને અશુભ જાણો છો. જુઓ, મારા પિતા દેવતાઓ અને બ્રહ્માણુની નિંદા કરનારા દુરાચારી હતા. વિપ્રદેવ તે પોતાના કર્તવ્ય કર્મથી રહિત હતા. હવે તે પરલોકમાં ચાલ્યા ગયા છે. તેમની સદગતિ માટે તમારે શું ક્રિયા કરવી જોઈએ?
તે પછી ભગવાન નારદ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઈને બોલ્યા કે રાજન, તમારા પિતા મલેચ્છો વચ્ચે જન્મ્યા છે, તેમને ક્ષય અને કુષ્ઠરોગ થઈ ગયા છે. તે સાંભળી રાજા દુઃખી થઈ ગયા અને વિચારવા લાગ્યા કે મારે હવે શું કરવું જોઈએ. એમ વિચારતા કરતાં તે મહાત્મા રાજાએ વિચાર આવ્યો કે જે પિતૃઓને નરકના ભયથી તારે તેને પુત્ર કહેવાય. આમ વિચારી તેણે નારદજીને પૂછ્યું કે મારા દિવંગત પિતા માટે મારે શું કરવું જોઈએ. નારદજીએ કહ્યું કે તમે સ્થાણુ ભગવાનના મહાન તીર્થ સ્વરૂપ સન્નિહિત નામના સરોવર તરફ જાઓ અને તમારા પિતાના દેહને તીર્થોમાં શુદ્ધ કરો. રાજા નારદજીની વાત સાંભળીને મંત્રીને રાજ્યભાર સોંપી ત્યાં ચાલ્યા ગયા. તેણે ઉત્તર દિશામાં જઈ મલેચ્છાની વચ્ચે મહાન કુષ્ઠ અને ક્ષય રોગથી પીડિત પોતાના પિતાને જોયા. તે જોઈ મહાન શોકથી સંતપ્ત થઈ તેણે મલેચ્છોને કહ્યું કે મલેચ્છો, હું આ પુરુષને પ્રણામ કરું છું અને મારા ઘરે લઈ જાઉં છું. જો તમે ઉચિત સમજો તો હું તેમને લઈ જઈને રોગથી મુક્ત કરું. સર્વ મલેચ્છો તે દયાળુ પુરુષને સાષ્ટાંગ પ્રણામ કરતા બોલ્યા કે સારું, તમને જેમ ગમે તેમ કરો. તે પછી પાલખીવાળા માણસોને બોલાવી તેમને બમણું પારિશ્રમિક આપી કહ્યું કે આ દ્વિજને સુખપૂર્વક લઈ જાઓ. તે દયાળુ રાજાની વાત સાંભળી તે લોકો પાલખી ઉઠાવી ઝડપથી કુરુક્ષેત્ર થઈ સ્થાણુ તીર્થમાં લઈ જઈ તે મલેચ્છને ઉતારી સ્વસ્થાને ચાલ્યા ગયા. સ્થાણુ તીર્થમાં પહોંચીને તે રાજા પિતાના દેહને મધ્યાહન કાળે સ્નાન કરાવવા લાગ્યા. ત્યારે અંતરિક્ષમાં વાયુરૂપથી દેવતાઓએ કહ્યું કે તાત આ પ્રકારનું સાહસ ન કરો, તીર્થની યત્નપૂર્વક રક્ષા કરો. મલેચ્છ અત્યંત ઘોર પાપ કરી ચૂક્યા છે, તેનું રોમે રોમ પાપથી ભરેલું છે. વેદની નિંદા કરવી તે મહાન પાપ છે જેનો અંત નથી હોતો, તેથી તે સ્નાન કરીને આ મહાન તીર્થ તત્કાળ નષ્ટ કરી દેશે. દેવોની વાણી સાંભળી દુઃખી અને શોકથી સંતપ્ત રાજાએ કહ્યું કે દેવતાઓ, આ મલેચ્છ ઘોર પાપથી વ્યાપ્ત છે. આપ લોકો તેમના માટે જે પ્રાયશ્ચિત કહેશો તે હું કરીશ. તે સાંભળી દેવોએ કહ્યું કે તીર્થમાં વારંવાર સ્નાન કરી તીર્થ જળ દ્વારા તેને વારંવાર સિંચો. સરસ્વતીના તટ પર ઓજસ તીર્થથી ચુલુક પર્યંત દરેક તીર્થમાં સ્નાન કરનાર શ્રદ્ધાળુ પુરુષ મુક્તિ પ્રાપ્ત કરે છે. તે માત્ર પોતાનું જ પાલન પોષણ કરવામાં લાગી રહેતો હતો તથા દેવતાઓની નિંદા કરવામાં તત્પર રહેતો હતો. બ્રાહ્મણોએ તેને પાપ કરવાના કારણે ત્યાગી દીધો હતો. તે કદાપી શુદ્ધ થઈ શકતો નથી. તેથી તેની શુદ્ધિ માટે તીર્થોમાં જઈ ભક્તિપૂર્વક સ્નાન કરી તીર્થજળથી તેને અભિષિક્ત કરો, તેનાથી તે પવિત્ર થઈ જશે. તે પછી રાજા દેવતાઓના વચન સાંભળી ત્યાં પોતાના પિતા માટે એક આશ્રમનું નિર્માણ કરવાની તેના ઉદ્દેશ્યની તીર્થયાત્રા કરવા ચાલ્યા ગયા. તે પ્રતિદિન તે તીર્થમાં સ્નાન કરતાં કરતાં તીર્થજળથી પોતાના પિતાને નવડાવવા લાગ્યા. તે સમયે ત્યાં એક કૂતરો આવી ચડ્યો. કૂતરાનો ઇતિહાસ આ પ્રમાણે છે. પૂર્વકાળમાં તે કૂતરો સ્થાણુ તીર્થમાં સ્થિત મઠમાં દેવદ્રવ્યોની રક્ષા કરવાવાળો, દાનમાં મળેલા દ્રવ્યોનું સદા પાલન કરનારો, સર્વજન પ્રિય અને દેવકૃત્યોમાં રત કૌલપતિ નામનો મહંત હતો. આ રીતે તે પોતાનું જીવન ચલાવતો હતો. એકવાર ધર્મ માર્ગમાં રહીને પણ તે કૌલપતિની બુદ્ધિ થોડા સમય પછી ધર્મ માર્ગથી હટી ગઈ. તે દેવદ્રવ્યનો દુરુપયોગ કરવા લાગ્યો. તે અધર્મી બનેલો કૌલપતિ જ્યારે મરીને પરલોકમાં ગયો ત્યારે યમરાજે તેના કર્મો જોઈને કહ્યું કે તું કૂતરાની યોનિમાં જા જલ્દી કર. તે પછી તે સૌગંધિક વનમાં કૂતરાની યોનિમાં જન્મ્યો. તે કૂતરો કૂતરાઓના ઝુંડથી ઘણા સમય સુધી ઘેરાયેલો રહેતો, છતાં પણ કૂતરીથી અપમાનિત થવાના લીધે તે અત્યંત દુઃખી રહેતો હતો. તેથી તે દ્વૈતવનને છોડી પવિત્ર સન્નિહત્ય સરોવરમાં ચાલ્યો ગયો. ત્યાં પ્રવેશતા સ્થાણુ ભગવાનની કૃપાથી અત્યંત તરસ્યો થઈ તેણે સરસ્વતી નદીમાં ડૂબકી મારી. તેમાં સ્નાન કરતાની સાથે તે સર્વ પાપોથી મુક્ત થઈ ગયો. તે પછી આહારના લોભથી તેણે કુટીમાં પ્રવેશ કર્યો. તે કૂતરાને પ્રવેશ કરતા જોઈ ભયભીત મલેચ્છ તેનો ધીરેથી સ્પર્શ કર્યો. સ્પર્શ કર્યા પછી તેણે સ્થાણુ તીર્થમાં સ્નાન કર્યું. પૂર્વ તીર્થમાં સ્નાન કર્યા પછી તીર્થના જળબિંદુઓથી સિંચિત કરનાર પુત્રથી તથા કૂતરાના શરીરથી નીકળેલા જળબિંદુઓથી સિંચિત થવાથી તથા કૂતરાના ભયથી સ્થાણુ તીર્થમાં પડી જવાથી, સ્નાન થઈ જવાથી, તીર્થના મહાત્મયથી તેને દ્રષ્ટ વિરક્ત થઈ ગયો. પુત્રે સ્થાણુ તીર્થના મહાત્મયથી પોતાના પિતાનો ઉદ્ધાર કરી દીધો અને ઇન્દ્રિયોને સંયમિત કરી તેણે તત્કાળ દિવ્ય દેહ ધારણ કરી ભગવાન સ્થાણુને પ્રણામ કર્યા અને સ્તુતિ કરવાનું શરૂ કર્યું. હું અજન્મા ચંદ્રમાના શિરોભૂષણવાળો ઈશાન દેવ મહાત્મા, આખા સંસારનું પાલન કરનારા આપ મહાદેવનું શરણ ગ્રહણ કરું છું. હે દેવ સર્વશત્રુનાશક, બિલીનો નિરોધાર દેવ અને દૈત્યોની પૂજિત અને નમસ્કાર છે. હે વિરૂપાક્ષ, સહસ્ત્રાક્ષ, ત્રિનેત્રમ, યક્ષેશ્વર પ્રિય, સર્વત્ર હાથ પગવાળા, સર્વત્ર આંખ અને મુખવાળા, આપને નમસ્કાર છે. આપ સર્વત્ર સાંભળી શકનાર તથા સર્વ સ્થાનો પર વ્યાપ્ત છો. આપે સંસારમાં સૌને આવૃત કરી રાખ્યા છે. હે શંકુકર્ણ, હે મહાકર્ણ, હે કુંભકર્ણ, હે સમુદ્ર નિવાસી, આપને નમસ્કાર છે. હે ગજકેન્દ્ર, હે ગોકર્ણ, સેંકડો જીભોવાળા, સેંકડો ઉદરોવાળા, સેંકડો મુખોવાળા, આપને નમસ્કાર હો. ગાયત્રી જાપનાર વિદ્વાનો આપનો જ મહિમા ગાય છે. સૂર્ય પૂજકો સૂર્યરૂપથી આપને જ પૂજા કરે છે. આપને જ બધા લોકો ઇન્દ્રથી શ્રેષ્ઠ વંશવાળા બ્રહ્મા માને છે.
હે મહામૂર્તિ, આપની મૂર્તિમાં સમુદ્ર, મેઘ અને સમસ્ત દેવતા સ્થિત છે. હું આપના શરીરમાં સોમ, અગ્નિ, વરુણ, નારાયણ, સૂર્ય, બ્રહ્મા અને બૃહસ્પતિના દર્શન કરું છું. આપ ભગવાન કાર્યકારણ, ક્રિયાના કારણ, પ્રભવ, પ્રલય, સત, અસત અને દૈવત છો. ભવ, સર્વ, વરદ, ઉગ્રરૂપધારી, અંધકાર, સુર, હરી અને પશુપતિને નમસ્કાર હો. હે ત્રિપુરાંતક, ત્રિજટી, ત્રિશિરા, ત્રિશૂળપાણી, ત્રિનેત્ર, ચંડ, મુંડ, અંડની ઉત્પત્તિના હેતુ, ડિંડમ પાણી અને ડિંડમુંડ, સ્તુતિ અને સ્તુત્ય, સ્તુતિમાં સ્થિત, સર્વ, સર્વભક્ષ અને સર્વભૂત શિરી, હોતા, હંતા, સફેદ અને ઊંચી પતાકાવાળા, રમ્ય, નમ્ર, કટકટ, દાંતોનો કટકટ અવાજ, કૃષ્ણા, સયતિ, ઉત્તથી, તત્સ્થિતિ, ધવમાન, મુંડ, કુટિલ, નર્તનશીલ, લય, વાદ્યશાળી, નાટ્યના ઉપહારના લોભી અને મુખોમાં બમ જેવા મુખથી બોલાતા વાદ્ય પ્રેમીને નમસ્કાર છે. હે જ્યેષ્ઠ, શ્રેષ્ઠ, બલાતી, બલઘાતી, કાળ, સંસાર ક્ષય રૂપવાળા, પાર્વતીપતિ, કાંત, ભૈરવ, ઉગ્ર, દશબાહુ, ચિતાભસ્મ પ્રિય, કપાલપાણી, વિભીષણ, ભીષ્મ, ભીમવ્રતધારી, વિકૃત મુખવાળા, પવિત્ર, તેજસ્વીની દ્રષ્ટિવાળા, કાચા પાકા ફળના ઘરને પ્રિય માનનારા, તુંબી અને વીણાને પ્રિય માનનારા આપને નમસ્કારો. વૃષાંકૃષ, ગોવૃષ, ત્રિમૃત, કંટકંટ, ભીમ અને પરથી પણ પર, સર્વ વરિષ્ઠ, વર અને વરદાયી, વિરક્ત અને રક્તરૂપ, ભાવન, અક્ષમાલી, વિભેદ અને ભેદથી ભિન્ન, છાયા, તપન, અધીર તથા ઘોરરૂપ અને ઘોરતર રૂપને નમસ્કાર છે. શિવ અને શાંતને નમસ્કાર. શાંતતમ, બહુનેત્ર, કપાલધારી, એક મૂર્તિ, ક્ષુદ્ર, લુબ્ધ, યજ્ઞભાગપ્રિય, પંચાલ અને સીતાંગને નમસ્કારો. યમના નિયમન કરતા, ચિત્રોરુ, ઘંટ, ઘટાઘટ, નિઘંટી, સહસ્ત્ર શતઘંટ, ઘટમાલા વિભૂષિત, પ્રાણસંઘટ, ગર્વ, કિલકિલ પ્રિય, હુંકાર, માર અને હુંકાર પ્રિય, સમસમ, ગૃહ, વૃક્ષ, નિકેતી, ગર્ભમાં શ્રાંગવાલ, તારક અને તરને નિત્ય નમસ્કાર હો. આગળની કથા આવતીકાલે કરીશું.